નમસ્કાર. ચાલો આજે સીધા જ વાત કરીએ ગુજરાતના એક અદ્ભુત ખરેખર અદ્ભુત વારસાની, મોઢેરાના સૂર્ય મંદિર વિશે. હા, નમસ્કાર. મોઢેરા તો ગુજરાતનું ગૌરવ છે. બિલકુલ. એના ઇતિહાસ, બાંધકામ, પેલું ખગોળ સાથેનું જોડાણ અને હા, અત્યારે જે નવી વસ્તુઓ થઈ રહી છે એ બધી વાત કરીશું. આપણો હેતુ એ જ છે કે આ મંદિર ખાલી એક જૂનું બાંધકામ કેમ નથી એ સમજવું, એની પાછળનો ઇતિહાસ, એની કળા, એનું વિજ્ઞાન અને કેવી રીતે ભૂતકાળ અને આજનો સમય ત્યાં ભેગા થાય છે. બરાબર. એક ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. શરૂઆત જ મને લાગે છે પેલી વાતથી કરવી જોઈએ, એની દિશા ગોઠવણી. મતલબ એટલી સચોટ છે કે અમુક ખાસ દિવસે સૂર્યના કિરણો સીધા ગર્ભગૃહ સુધી પહોંચે. હા, એની સૌથી મોટી વિશેષતાઓમાંની એક છે. અને પેલો કુંડ, સૂર્યકુંડ, એ તો જાણે ગણિત અને કળાનું મિશ્રણ. ચલો આ બધું જ જરા વિગતે જોઈએ. ચોક્કસ. તો સૌથી પહેલા તો આ ભવ્ય મંદિર કોણે બંધાવ્યું અને ક્યારે? કે આ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાના સમયમાં બન્યું છે. ભીમદેવ પહેલા એટલે લગભગ 11મી સદીનો મધ્ય ભાગ. હા, ઈસવીસન 1026-1027 ની આસપાસ. અને રાજા ભીમદેવ પોતાને સૂર્યવંશી પણ ગણાવતા. ઓહ, એટલે સૂર્ય મંદિર બંધાવવું એમને માટે સ્વાભાવિક હતું. બરાબર. સૂર્યદેવ પ્રત્યેની એમની શ્રદ્ધાનું આ પ્રતીક છે. અને એનું સ્થાન? એ આવેલું છે ઉત્તર ગુજરાતમાં, મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં, પુષ્પાવતી નદીના કિનારે. પુષ્પાવતી નદી. અને એની જે બાંધકામ શૈલી છે એ મારું ગુર્જર શૈલી કહેવાય છે. મારું ગુર્જર એટલે એમાં શું ખાસ હોય? એમાં મુખ્યત્વે બારીક કોતરણી, શણગારેલા સ્તંભો અને ભવ્ય મંડપ જોવા મળે. એ સમયે ગુજરાત અને રાજસ્થાનમાં આ શૈલી ખૂબ જ પ્રચલિત હતી. હા, કોતરણી તો ખરેખર અદ્ભુત છે મોઢેરાની. નવાઈની વાત એ છે કે આ મંદિર માટે જે પથ્થર વપરાયો છે, પેલો રેતીયો પથ્થર, એ છેક 100 કિલોમીટર કે તેથી વધુ દૂરથી લાવવામાં આવ્યો હતો. શું વાત કરો છો? 100 કિલોમીટર? હા, અને આ પથ્થર પ્રમાણમાં નરમ હોય એટલે એના પર આટલી ઝીણવટભરી કોતરણી કરવી શક્ય બની. નહીતર આટલી બારીકાઈ લાવવી અઘરી પડે. એટલે પથ્થરની પસરદગી પણ સમજી વિચારીને કરેલી. ચોક્કસ. અને આ મંદિર ભારતમાં સૂર્યપૂજાની જે પરંપરા છે એનો એક ભાગ છે ને, જેમ કે કોણાર્ક. હા, કોણાર્ક ઓડિશામાં, કાશ્મીરમાં માર્તંડ મંદિર હતું અને પહેલા મુલતાનમાં પણ એક ભવ્ય સૂર્ય મંદિર હતું જે હવે પાકિસ્તાનમાં છે. મોઢેરા આ ભવ્ય પરંપરાની એક મહત્વની કડી છે. પણ એવું પણ સાંભળ્યું છે કે મંદિરને નુકસાન પણ થયું હતું. હા, એ દુઃખદ વાત છે. સમય જતાં ખાસ કરીને અલાઉદ્દીન ખિલજીના આક્રમણ વખતે મંદિરને અને એની મૂર્તિઓને ઘણું નુકસાન પહોંચાડવામાં આવ્યું. એના કારણે મંદિરમાં જે નિયમિત પૂજા અર્ચના થતી હતી તે બંધ થઈ ગઈ. આજે પણ આપણે એ ખંડિત થયેલી મૂર્તિઓ અને નુકસાનના નિશાન જોઈ શકીએ છીએ. ઇતિહાસની એક કરુણ બાજુ. ખરું. ચાલો હવે જરા એના બાંધકામની અંદર જઈએ. એની રચના કેવી છે? આખું સંકુલ, જેમ તમે પહેલા કહ્યું, એકદમ સીધી રેખામાં પૂર્વથી પશ્ચિમ તરફ ગોઠવાયેલું છે. એના મુખ્ય 3 ભાગ પાડી શકાય. 3 ભાગ કયા કયા? સૌથી પહેલા પૂર્વ દિશામાં પ્રવેશતા જ આવે પાણીનો એક વિશાળ કુંડ. એને સૂર્યકુંડ અથવા રામકુંડ તરીકે ઓળખવામાં આવે છે. હા, એ કુંડ તો જોયો છે. ખૂબ જ પ્રભાવશાળી છે. પગથિયાં જ પગથિયા. બરાબર. પગથિયાવાળી વાવ જેવો જ પણ ખુલ્લો કુંડ. એમ કહેવાય છે કે એ ક્યારેય સુકાતો નથી. અને એની જે પગથિયાની રચના છે એ ભૂમિતિની દ્રષ્ટિએ અદ્ભુત છે. એકદમ સમમિત્રી, સિમેટ્રિકલ. અને એ કુંડની ચારેવાળી નાના નાના મંદિરો છે ને, કેટલા છે એ? હા, એની ફરતે કુલ 108 નાની દેરીઓ કે મંદિરો આવેલા છે. 108? આ આંકડાનું શું? હા, 108ના આંકડા પાછળ અલગ અલગ માન્યતાઓ છે. કેટલાક એને વૈદિક બ્રહ્માંડ વિજ્ઞાન સાથે જોડે છે. સૂર્ય અને પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર અને તેમના વ્યાસના ગુણોત્તર સાથે એને સાંકળે છે, જે લગભગ 108 આવે છે. ઓહો, આ તો રસપ્રદ છે. હા, અને એક સરળ ગણતરી એવી પણ છે કે 12 રાશિ અને 9 ગ્રહ એમનું ગુણાકાર પણ 108 થાય છે. એટલે અનેક શક્યતાઓ છે. પણ 108નો આંકડો હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાય છે એ તો છે જ. બરાબર. અને એવું મનાય છે કે મંદિરમાં પ્રવેશતા પહેલા
શુદ્ધિ માટે, પવિત્ર સ્નાન માટે આ કુંડનો ઉપયોગ થતો હશે. એનું પાણી પવિત્ર ગણાતું હશે. એટલે જ કદાચ એને આટલો ભવ્ય અને કલાત્મક બનાવ્યો છે. કુંડ પછી બીજો કયો ભાગ આવે? કુંડ પછી આવે સભા મંડપ. એને નૃત્ય મંડપ પણ કહે છે. સભા મંડપ એટલે કોઈ હોલ જેવું? હા, એક મોટો ખુલ્લો સ્તંભોવાળો હોલ, જ્યાં કદાચ ધાર્મિક સભાઓ થતી હોય, ભજનો ગવાતા હોય અથવા તો શાસ્ત્રીય નૃત્ય અને સંગીતના કાર્યક્રમો થતા હોય. અને એના સ્તંભો પણ ખાસ છે ને? મેં સાંભળ્યું છે કે એની સંખ્યા પણ કંઈક પ્રતિકાત્મક છે. બરાબર. આ સભા મંડપમાં કુલ 52 સ્તંભ છે અને દરેક સ્તંભ પર અતિશય બારીક અને સુંદર કોતરણી કરેલી છે. 52 એટલે વર્ષના 52 અઠવાડિયા? હા, મોટા ભાગે એવો જ અર્થ કરવામાં આવે છે કે આ 52 સ્તંભ વર્ષના 52 અઠવાડિયાનું પ્રતીક છે. વાહ! અને એ સ્તંભની રચનામાં પણ કંઈક અલગ છે ને? હા, એ પણ રસપ્રદ છે. તમે નીચેથી જુઓ તો સ્તંભ અષ્ટકોણીય દેખાય, પણ ઉપર જતાંય ગોળ થઈ જાય છે. આ પણ એ સમયના શિલ્પકારોની કુશળતા દર્શાવે છે. ખરેખર. અને આખા મંડપમાં કોતરણી જ કોતરણી. શું શું કંડારેલું છે ત્યાં? અરે, ત્યાં તો જાણે પથ્થરમાં પુરાણો અને જીવન જીવંત થયા છે. રામાયણના પ્રસંગો છે, જેમ કે સીતાહરણ, લંકામાં હનુમાનજી. હા. મહાભારતના દ્રશ્યો પણ છે. ભીષ્મ પિતામહ બાણશૈયા પર, અર્જુનનું મત્સ્યવેધન, ભીમ અને દુર્યોધનનું યુદ્ધ, કૃષ્ણનું માર્ગદર્શન, ઘણું બધું. એટલે આખો ઇતિહાસ અને ધર્મ ત્યાં કંડારેલા છે. ફક્ત ધર્મ જ નહીં, પણ એ સમયના સમાજ જીવનની ઝલક પણ મળે. દેવી દેવતાઓ, અપ્સરાઓ, નર્તકીઓ, સંગીતકારો, યુદ્ધના દ્રશ્યો, રોજિંદા જીવનના પ્રસંગો. એમ કહી શકાય કે આખો મંડપ એ સમયનું એક સાંસ્કૃતિક ચિત્ર રજૂ કરે છે. દરેક ખૂણો કંઈક કહેતો લાગે છે ત્યાં. બિલકુલ. મેં એવું પણ વાંચ્યું છે કે સભા મંડપની બહારની તરફ હાથીઓની હારમાળા છે. 365 365 હાથીઓની કોતરણી છે, જે વર્ષના 365 દિવસોનું પ્રતીક છે. સભા મંડપ પછી શું? મુખ્ય મંદિર? હા, સભા મંડપ પછી આવે મુખ્ય મંદિર, જેને ગર્ભગૃહ કહેવાય છે. આ મંદિરનો સૌથી અંદરનો અને સૌથી પવિત્ર ભાગ હતો. જ્યાં મુખ્ય મૂર્તિ હશે. બરાબર. અહીં જ સૂર્યદેવની મુખ્ય મૂર્તિ સ્થાપિત થતી છે કે આ મૂર્તિ શુદ્ધ સોનાની હતી અને તેના મુકુટમાં કોઈ કિંમતી મણી જડેલો હતો. સોનાની મૂર્તિ? હા, પણ જેમ આપણે વાત કરી, આક્રમણને કારણે આજે એ મૂળ મૂર્તિ ત્યાં નથી. અને પેલી સૂર્યના કિરણોવાળી વાત આ ગર્ભગૃહ સાથે જોડાયેલી છે ને? એકદમ. મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે વર્ષમાં 2 દિવસ, એટલે કે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર, જે સમપ્રકાશીય દિવસો, ઇક્વિનોક્સ. હા, એટલે જ્યારે દિવસ અને રાત લગભગ સરખાવાય. હા, એ દિવસે સૂર્યોદય સમયે સૂર્યનું પહેલું કિરણ મુખ્ય દરવાજામાંથી પ્રવેશી, સભા મંડપમાંથી પસાર થઈ ને સીધું ગર્ભગૃહમાં રહેલી મૂર્તિના મુકુટ પર જે મણી હતો એના પર પડતું હતું. કલ્પના કરો, એ દ્રશ્ય કેવું અદ્ભુત હશે. જાણે સૂર્ય પોતે ભગવાનને પ્રણામ કરતા હોય. ખરેખર, આ એ સમયના લોકોની ખગોળ અને સ્થાપત્યની સમજનું ઉત્તમ ઉદાહરણ છે. પણ મેં એક બીજી રસપ્રદ, કહો કે રહસ્યમય વાત પણ સાંભળી છે ગર્ભગૃહ વિશે. નીચે કોઈ ખાડો છે. હા, એ વાત પણ ચર્ચામાં રહે છે. શા માટે હશે? એના વિશે અલગ અલગ થિયરી છે. પ્રવીણ મોહન જેવા કેટલાક સંશોધકો એક ખૂબ જ રોમાંચક સિદ્ધાંત રજૂ કરે છે. શું? તેઓ શક્યતા દર્શાવે છે કે કદાચ આ ખાડાનો ઉપયોગ કોઈક પ્રકારની ચુંબકીય વ્યવસ્થા, એટલે કે મેગ્નેટિક લેવિટેશન જેવું કંઈક ગોઠવવા માટે થતો હોય, જેથી સૂર્યની મૂર્તિ હવામાં તરતી હોય એવો ભાસ ઊભો કરી શકાય. શું વાત કરો છો? મેગ્નેટિક લેવિટેશન એ સમયમાં? હા, આ અત્યારે તો માત્ર એક અટકળ જ છે. એનો કોઈ નક્કર પુરાવો મળ્યો નથી. પણ આટલો ઊંડો ખાડો શા માટે બનાવ્યો હશે એ સવાલ તો ઊભો જ રહેશે. રહસ્ય છે. ખરેખર રહસ્યમય વાત છે આ તો. ગર્ભગૃહની બહારની દિવાલો પર પણ કોતરણી હશે જ ને? ચોક્કસ. બહારની દિવાલો પર પણ ભવ્ય શિલ્પો છે. ખાસ કરીને 10 દિશાઓના રક્ષક દેવતાઓ, એટલે કે દિગ્પાલ, એમને એમના વાહનો અને લાક્ષણિકતાઓ સાથે કંડારવામાં આવ્યા છે. દિગ્પાલ એટલે ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ, વાયુ, કુબેર. હા, એ બધા. ઈશાન ખૂણામાં શિવ, નૈઋત્યમાં રુદ્ર, એમ 10 દિશાઓના અધિપતિ દેવોનું નિરૂપણ છે. બીજું શું છે દિવાલો પર? આ ઉપરાંત
ભારતીય દર્શનના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ને લગતા શિલ્પો પણ જોવા મળે છે. એટલે જીવનના દરેક પાસાને આવરી લીધું છે. હા, એમાં કેટલાક શિલ્પો ખાસ કરીને કામ સંબંધિત કદાચ અમુક લોકોને વિવાદાસ્પદ લાગે, પણ તે તત્કાલીન સમાજ અને જીવનની વાસ્તવિકતાનું એક પ્રતિબિંબ હતું એમ કહી શકાય. એમાં પણ કલાત્મકતા અને સૂક્ષ્મ નિરીક્ષણ જોવા મળે છે. જેમ કે એક શિલ્પમાં જળ પ્રસૂતિ એટલે કે પાણીમાં બાળકના જન્મનું દ્રશ્ય કંડારેલું છે. આ કદાચ એ સમયની તબીબી સમજણ તરફ પણ ઇશારો કરે છે. આ તો બહુ ઓછી જાણીતી વાત છે. અને હા, દિવાલો પર સૂર્ય ભગવાનના 12 અલગ અલગ સ્વરૂપો પણ કંડારેલા છે. 12 સ્વરૂપો? હા, જે 12 આદિત્ય તરીકે ઓળખાય છે. માનવામાં આવે છે કે આ 12 આદિત્યો વર્ષના 12 મહિનાનું પ્રતીક છે. એટલે ફરીથી સમય સાથેનું જોડાણ. બરાબર. અને આ સૂર્ય મૂર્તિઓમાં એક ખાસ વાત જોવા મળે છે. સૂર્યદેવને ઊંચા બૂટ પહેરેલા દર્શાવવામાં આવ્યા છે. બૂટ? ભારતીય દેવતાઓને બૂટ પહેરેલા ભાગ્યે જ જોયા છે. હા, આ થોડું અસામાન્ય છે. કેટલાક વિદ્વાનો માને છે કે આ ઈરાની એટલે કે પર્શિયન સંસ્કૃતિનો પ્રભાવ હોઈ શકે છે, કારણ કે પ્રાચીન ઈરાનમાં સૂર્યપૂજા પ્રચલિત હતી અને ત્યાં સૂર્ય દેવતા મિત્ર ને આવા પોશાકમાં દર્શાવવામાં આવતા. એટલે સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ દેખાય છે. કદાચ. અને સ્થાપત્યના દેવતા કોણ? વિશ્વકર્મા. હા, વિશ્વકર્મા. એમને પણ અહીં એમના શિલ્પકામના ઓજારો જેમ કે માપપટ્ટી વગેરે સાથે દર્શાવવામાં આવ્યા છે. અને મંદિરના અમુક ઉચ્ચ ભાગોમાં જ્ઞાનની દેવી સરસ્વતીની મૂર્તિઓ પણ છે. એટલે કે આ નિર્માણ પાછળ જ્ઞાન, ગણતરી અને કુશળતા હતા એનો આ સીધો સંકેત છે. બરાબર. કલા અને વિજ્ઞાનનો સમન્વય. આ બધી કોતરણી, રચના, ઇતિહાસ બધું જ અદ્ભુત છે. પણ મને લાગે છે કે જે વાત મોઢેરાને ખરેખર મતલબ કે એકદમ અસાધારણ બનાવે છે તે એની પેલી ખગોળીય અને ગાણિતિક ચોકસાઈ છે. બિલકુલ સાચી વાત. આપણે પેલી સમપ્રકાશીય દિવસ હોય ઇક્વિનોક્સ, સૂર્યના કિરણોની વાત કરી. એ શક્ય જ એટલા માટે બન્યું કારણ કે આખું મંદિર પૂર્વ પશ્ચિમ દિશામાં એકદમ મતલબ કે જરા પણ ભૂલ વગર 0 ડિગ્રીની ભૂલ સાથે સંરેખિત છે. 0 ડિગ્રી ભૂલ? આજના સાધનો વગર આ કેવી રીતે શક્ય બન્યું હશે? એ જ તો એમની કુશળતા હતી. આના માટે ખગોળશાસ્ત્ર, ભૂમિતિ અને દિશાઓનું અત્યંત ઊંડું જ્ઞાન જોઈએ. એમણે સૂર્ય અને તારાઓની ગતિનો અભ્યાસ કર્યો હશે, ગણતરીઓ કરી હશે. ગજબ કહેવાય. અને બીજી એક મહત્વની વાત, આ મંદિરનું ભૌગોલિક સ્થાન. હા, એનું શું? આ મંદિર લગભગ બરાબર કર્કવૃત્ત પર બાંધવામાં આવ્યું છે, એટલે કે 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર. કર્કવૃત્ત પર? હા. છે કે આ સંયોગ નથી. કર્કવૃત્તનું ખગોળીય અને ભૌગોલિક મહત્વ છે અને કદાચ એટલે જ આ સ્થાન પસંદ કરાયું હશે. અને કર્કવૃત્ત પર હોવાનો બીજો કોઈ પ્રભાવ? મેં પેલું શૂન્ય પડછાયાના દિવસ વિશે સાંભળ્યું છે. હા, એ પણ આ સ્થાન સાથે જોડાયેલી એક રોમાંચક ઘટના છે. 21મી જૂને જ્યારે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે, જેને આપણે સમર સોલ્સ્ટિસ કહીએ છીએ. હા, ઉનાળુ અયનકાળ. ત્યારે બરાબર બપોરના સમયે સૂર્ય એટલો સીધો માથા પર આવે છે કે મંદિરનો પોતાનો કે ત્યાં ઊભેલી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો પડછાયો લગભગ પડતો જ નથી. એટલે પડછાયો ગાયબ? લગભગ ગાયબ. એકદમ નીચે પગ પાસે જ જરાક દેખાય, પણ લાંબો પડછાયો ન પડે. આ કુદરતી ઘટના છે જે કર્કવૃત્ત પર બને છે અને મોઢેરા એનો અનુભવ કરવા માટે ઉત્તમ સ્થળ છે. આ જાણીને ખરેખર નવાઈ લાગે નહીં? નવાઈ શું, આ તો અદ્ભુત કહેવાય. આ બધું એ જ દર્શાવે છે કે જે સમયે આ મંદિર બન્યું એ પહેલાથી ભારતમાં ખગોળ, ગણિત, ઇજનેરીનું જ્ઞાન કેટલું ઉચ્ચ સ્તરે વિકસેલું હતું. આપણે આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, વરાહમિહિર જેવા નામો સાંભળીએ છીએ. બરાબર. એમણે સદીઓ પહેલા પૃથ્વી ગોળ છે, એ પોતાની ધરી પર ફરે છે, ગ્રહણો કેમ થાય છે, શૂન્યનો ખ્યાલ, દશાંશ પદ્ધતિ, આ બધી વાતો કરી હતી. હા, અને સૂર્ય સિદ્ધાંત જેવા ગ્રંથો પણ હતા. કે બ્રહ્મગુપ્તે છેક 7મી સદીમાં ગુરુત્વાકર્ષણ જેવા કોઈક આકર્ષણ બળનો ઉલ્લેખ કર્યો હતો. એમણે લખ્યું હતું કે જેમ પાણીનો સ્વભાવ વહેવાનો છે, તેમ પૃથ્વીનો સ્વભાવ વસ્તુઓને પોતાની તરફ ખેંચવાનો છે. એટલે ન્યૂટન પહેલા સદીઓ અગાઉ આ વિચાર? હા, અલબત્તા એ ન્યૂટનના સિદ્ધાંત જેટલો વિકસિત નહોતો, પણ આકર્ષણના બળનો ખ્યાલ એમને હતો.
આ બતાવે છે કે વૈજ્ઞાનિક વિચારધારા કેટલી ઊંડી જડેલી હતી. અને આ બધું જ્ઞાન આપણને મંદિરના પ્રતીકવાદમાં પણ દેખાય છે, ખરું ને? જેમ કે પેલું 52 સ્તંભ. હા, 52 સ્તંભ એટલે 52 અઠવાડિયા. પછી 12 આદિત્ય એટલે 12 મહિના. સૂર્યના રથના 7 ઘોડાનું પણ કંઈક અર્થઘટન થતું હશે ને? 7 વાર કે મેઘધનુષ્યના રંગ. હા, એવી શક્યતાઓ છે. પછી પેલા 108 દેરા જે કદાચ બ્રહ્માંડ વિજ્ઞાન સાથે જોડાયેલા છે. 365 હાથી એટલે વર્ષના દિવસો. આ બધું જાણે સમય અને બ્રહ્માંડના ચક્રને પથ્થરમાં કંડારી દીધું છે. ભલે દરેક અર્થઘટન 100% સાચું ન હોય, પણ આ આંકડાઓનો ઉપયોગ સૂચવે છે કે તેઓ સમય અને અવકાશની ગણતરીઓથી પરિચિત હતા અને તેને મહત્વ કે એ સમયનું આ કેન્દ્ર જાણે આજનું આઈઆઈટી કે નાસા જેવું છે. કે તે સમયે આ સ્થળ જ્ઞાન, વિજ્ઞાન અને ઇજનેરીનું એક ઉચ્ચ કક્ષાનું કેન્દ્ર હતું. કર્કવૃતની વાત પર પાછા જઈએ. હા, એ એક રસપ્રદ મુદ્દો છે. એમના મતે મંદિરની દિવાલ પર કર્કવૃતના કેટલાક જૂના પ્રાચીન નિશાન કે ખાંચા કોતરેલા છે અને આ નિશાન આજે જ્યાં કર્કવૃત પસાર થાય છે તેનાથી થોડા અલગ સ્થાને છે. આવું કેમ? કર્કવૃત ખસી ગયું? આને એક્સિયલ ટિલ્ટ અને વોબલ કહે છે. આના કારણે હજારો વર્ષોના ગાળામાં કર્કવૃત જેવી કાલ્પનિક રેખાઓનું પૃથ્વીની સપાટી પરનું સ્થાન ધીમે ધીમે બદલાતું રહે છે. ઓહ, એટલે પૃથ્વી સ્થિર નથી એ અર્થમાં. બરાબર. અને કેટલાક સંશોધકો માને છે કે આ પ્રાચીન નિશાન અને આજના કર્કવૃતના સ્થાન વચ્ચેના તફાવતની ગણતરી કરીને મંદિરના બાંધકામનો સમય વધુ ચોકસાઈથી નક્કી કરી શકાય છે. વાહ, આ તો જાણે ભૂસ્તરશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર ભેગા થયા. હા, પ્રાચીન સ્થાપત્યોનો અભ્યાસ આવી ઘણી રીતે રસપ્રદ બની શકે છે. આ બધી તો ભૂતકાળની ભવ્યતાની વાતો થઈ, પણ આજે મોઢેરાનું શું સ્ટેટસ છે? અત્યારના સમયમાં ત્યાં શું થઈ રહ્યું છે? હા, આજે પણ મોઢેરા એટલું જ મહત્વનું છે. પહેલી વાત તો એ કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI દ્વારા સંરક્ષિત રાષ્ટ્રીય સ્મારક છે. એટલે એની જાળવણી સરકાર કરે છે. તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદી એટલે કે ટેન્ટેટિવ લિસ્ટમાં પણ સ્થાન મળ્યું છે. આશા રાખીએ કે ભવિષ્યમાં એને કાયમી દરજ્જો પણ મળે. એ તો મળવો જ જોઈએ. અને ત્યાં કોઈ કાર્યક્રમો પણ થાય છે ને? ઉત્તરાર્ધ મહોત્સવ. બરાબર. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મકર સંક્રાંતિ પછી મંદિરના પ્રાંગણમાં જ ઉત્તરાર્ધ મહોત્સવ નામનો શાસ્ત્રીય નૃત્ય અને સંગીતનો ભવ્ય ઉત્સવ યોજાય છે. હા, એના વિશે સાંભળ્યું છે. દેશભરમાંથી કલાકારો આવે છે. હા, અને મોટી સંખ્યામાં કલારસિકો પણ આવે છે. મંદિરની પૃષ્ઠભૂમિમાં શાસ્ત્રીય નૃત્ય જોવાનો અનુભવ અનોખો હોય છે. અને હમણાં પેલું નવું શરૂ થયું છે, લાઇટ એન્ડ સાઉન્ડ શો. હા, 3D પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક ખૂબ જ સુંદર લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરવામાં આવ્યો છે. એમાં શું બતાવે છે? એ શો મંદિરની દિવાલો પર જ પ્રોજેક્ટ થાય છે અને મોઢેરાનો ઇતિહાસ, એની કથાઓ, એની ભવ્યતાને દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમથી જીવંત કરે છે. સરસ. અને એની ખાસ વાત એ છે કે સોલાર પાવરથી ચાલે છે, ખરું ને? બિલકુલ. આખો શો સૌર ઉર્જાથી સંચાલિત છે, જે મોઢેરાની નવી ઓળખ સાથે જોડાય છે. નવી ઓળખ? હા, મોઢેરા ગામ હવે ભારતનું પહેલું એવું ગામ બન્યું છે જે 24 કલાક 7 દિવસ સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલે છે. શું વાત છે? આ તો બહુ મોટી સિદ્ધિ કહેવાય. ખરેખર, દરેક ઘર પર સોલાર પેનલ અને રાત્રિ માટે બેટરી સ્ટોરેજ સિસ્ટમ. એટલે પ્રાચીન સૂર્ય મંદિરના સાનિધ્યમાં આધુનિક સૌર્ય ઉર્જાનો આવો ઉપયોગ એ ભૂતકાળ અને ભવિષ્યનો એક અદ્ભુત સમન્વય છે. આ તો ખરેખર પ્રેરણાદાયક છે અને પ્રવાસીઓ માટે સુવિધાઓ વધી રહી હશે. હા, ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા, માહિતી કેન્દ્ર, સ્વચ્છતાની સગવડો અને એક નાની સ્મારક ભેટની દુકાન જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. સરસ. તો આટલી બધી ચર્ચા પછી આપણે મુખ્ય શું ઉતારણ કાઢી શકીએ? મોઢેરા વિશે શું કહી શકીએ? મારા મતે મુખ્ય તારણ એ છે કે મોઢેરા એ માત્ર પથ્થરોનું બનેલું એક જૂનું ખંડિત મંદિર નથી, એનાથી ઘણું વધારે છે. જેમ કે? એ પ્રાચીન ભારતીયોની એન્જિનિયરિંગ કુશળતા, એમના ગણિત અને ખગોળશાસ્ત્રના ઊંડા જ્ઞાનનું એક જીવંત પ્રમાણ છે. જે રીતે એને સૂર્યની ગતિ અને આકાશી ઘટનાઓ સાથે જોડવામાં આવ્યું છે, એ વિચાર જ અકલ્પનીય લાગે છે. બરાબર. એ લોકો માત્ર ઇમારતો નહોતા બાંધતા, તેઓ બ્રહ્માંડ સાથે સંવાદ કરતા હતા.
હા. એવું લાગે. હમ. બીજું, એની કોતરણીઓ. એ માત્ર શણગાર નથી. એ આપણને વાર્તાઓ કહે છે, પુરાણોની, ઇતિહાસની, તે સમયના સમાજની, જીવનના મૂલ્યોની. એમાં ધર્મ છે, કળા છે અને ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનની ઝલક પણ છે. એટલે એક બહુપરિમાણીય સ્મારક છે. ચોક્કસ. એ પૂજાનું સ્થળ હતું, પણ સાથે સાથે કદાચ ખગોળીય નિરીક્ષણ માટેની વેધશાળા પણ હતી. સમયની ગણતરી માટેનું જીવંત કેલેન્ડર પણ હતું. અને કર્કવૃત પર હોવાને કારણે એક મહત્વનું ભૌગોલિક સીમાચિહ્ન પણ હતું. અને આજે આટલા વર્ષો પછી, આટલા આક્રમણો અને ઉતાર ચઢાવ જોયા પછી પણ એ આપણી સાંસ્કૃતિક ધરોહર તરીકે અડીખમ ઊભું છે. એટલું જ નહીં, એ સૌર ઊર્જા અને આધુનિક ટેકનોલોજી અપનાવીને ભવિષ્ય તરફ પણ જોઈ રહ્યું છે. આ બતાવે છે કે વારસો એ ફક્ત સાચવવાની વસ્તુ નથી, પણ એમાંથી પ્રેરણા લઈને એને વર્તમાન સાથે જોડવાની તક પણ છે. બિલકુલ. મોઢેરા ખરેખર એક એવી જગ્યા છે જ્યાં વિજ્ઞાન, કળા, ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળે છે. સાચી વાત. આપણે આ ચર્ચા અહીં પૂરી કરીએ, પણ જતા પહેલા એક વિચાર મનમાં આવે છે. પેલી જે વાત આવી હતી, ચુંબકીય શક્તિથી મૂર્તિને તરતી રાખવાની થિયરી અને બ્રહ્મગુપ્ત દ્વારા ગુરુત્વાકર્ષણ જેવા બળનો પ્રાચીન ઉલ્લેખ. જે અટકળો અને સ્ત્રોતો પર આધારિત છે. હા, તો સવાલ એ થાય કે શું એવું શક્ય છે કે પ્રાચીન ભારતમાં એવી કોઈ વૈજ્ઞાનિક સમજ કે ટેકનોલોજી અસ્તિત્વમાં હતી જેને આપણે આજે પૂરી રીતે સમજી શક્યા નથી, અથવા જેને આપણે અત્યારે ફરીથી શોધી રહ્યા છીએ, પુનઃ અર્થઘટન કરી રહ્યા છીએ? રસપ્રદ પ્રશ્ન છે. આવા પ્રાચીન સ્થાપત્યોના પથ્થરોમાં, એમની રચનામાં, એમની ગોઠવણમાં બીજું કેટલું જ્ઞાન છુપાયેલું હશે જે હજુ ઉકેલાવાની રાહ જોઈ રહ્યું છે? આ સવાલ સાથે જ આપણે આજની વાત અહીં સમાપ્ત કરીએ. ચોક્કસ. વિચારવા જેવો મુદ્દો છે.